ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત ત્રીજા તબક્કામાં યોજાનાર ચૂંટણી અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, જે અનુસાર ગુજરાતમાં આવેલી લોકસભાની 26 બેઠકો માટેની સામાન્ય ચૂંટણી તથા વિધાનસભાની 5 બેઠકો માટેની પેટા ચૂંટણી માટે આજથી ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત થઈ જશે. મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી ભારતીએ જણાવ્યું કે ગુજરાતમાં સમાવિષ્ટ 26 લોકસભા મત વિભાગ તથા વિજાપુર, પોરબંદર, માણાવદર, ખંભાત અને વાઘોડિયા એમ કુલ 5 વિધાનસભા મત વિસ્તારના ચૂંટણી અધિકારી દ્વારા નમૂના 1માં ચૂંટણી નોટિસ પ્રસિદ્ધ કરવામાં આવી, જેથી આગામી તારીખ 19 એપ્રિલ 2024 સુધી જાહેર રજા સિવાયના દિવસોમાં સવારે 11 થી બપોરના 3 વાગ્યા દરમિયાન ઉમેદવારી પત્ર મળી શકશે તથા ભરેલા ઉમેદવારી પત્ર રજૂ કરી શકાશે. ઉમેદવારી પત્રોની ચકાસણી તારીખ 20 એપ્રિલ 2024 ના રોજ સવારે 11 કલાકે હાથ ધરવામાં આવશે. માન્ય થયેલા ઉમેદવાર ઈચ્છે તો તારીખ 22 એપ્રિલ 2024 ના રોજ બપોરે 3 વાગ્યા સુધીમાં પોતાની ઉમેદવારી પાછી ખેંચી શકશે. રાજ્યના તમામ જિલ્લાઓમાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની હાજરીમાં ઈવીએમના પ્રથમ રેન્ડમાઇઝેશનની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે, જેમાં ઈવીએમ મશીનોની ફાળવણી જિલ્લા કક્ષાએ એસેમ્બલી સેગમેન્ટ કક્ષાએ કરવામાં આવી છે. હરીફ ઉમેદવારોની યાદી આખરી થયા બાદ હરીફ ઉમેદવાર કે તેમના પ્રતિનિધિઓ તથા ભારતના ચૂંટણી પંચ દ્વારા નીમવામાં આવેલ જનરલ ઓબ્ઝર્વરની હાજરીમાં ઈવીએમના બીજા રેન્ડમાઇઝેશનની કામગીરી હાથ ધરવામાં આવશે. ચૂંટણી ફરજ પરના કર્મચારીઓ દ્વારા મતદાન કરવા માટે પોસ્ટલ બેલેટથી મતદાનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવનાર છે. આ અંગે ચૂંટણી પંચની સૂચના અનુસાર ટપાલ દ્વારા મતદાન કરવા માટેની સુવિધાની જગ્યાએ તેઓને તાલીમના સ્થળે જ મતદાન માટે સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. ચૂંટણી ફરજ પરના કોઈ કર્મચારી મતદાનથી વંચિત ન રહી જાય તે માટે પોલીસ કર્મચારીઓ, ડ્રાઈવર્સ, કંડક્ટર્સ સહિત ચૂંટણી ફરજ પરના આશરે 4 થી 4 લાખથી વધુ કર્મચારીઓને ટપાલ મતપત્ર માટેના ફોર્મ બહાર આપવાની કામગીરી ચાલી રહી છે. મતદાર યાદીમાં નોંધાયેલા 85 વર્ષથી વધુ વય ધરાવતા કુલ 4.19 લાખ કરતા વધુ વરિષ્ઠ મતદારો તથા 40% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા 3.75 લાખ કરતા વધુ દિવ્યાંગ મતદારો જો તેઓ ઈચ્છે તો પોતાના ઘરેથી મતદાન કરી શકે તે માટે તેઓને નિયત ફોર્મ 12D વિતરણ કરવાની અને ભરેલા ફોર્મ પરત મેળવવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલી 12 જેટલી આવશ્યક સેવાઓના કર્મચારી પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકે તે માટે રાજ્ય તથા જિલ્લા કક્ષાએ નોડલ અધિકારીઓ સાથે બેઠક યોજી પોસ્ટલ બેલેટથી મતદાનની પદ્ધતિની સમજણ આપવામાં આવી. તેઓને આ માટેના નિયત ફોર્મ 12D પહોંચાડવાની કામગીરી હાલ ચાલુ છે. રાજ્યમાં 27 જનરલ ઓબ્ઝર્વર, 28 એક્સપેન્ડિચર ઓબ્ઝર્વર્સ અને 14 પોલીસ ઓબ્ઝર્વરની નિમણૂક કરવામાં આવી છે. ચૂંટણી ખર્ચ દેખરેખ અને નિયંત્રણ માટે રાજ્યમાં કાર્યરત 756 ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા અત્યાર સુધીમાં ₹6.54 કરોડ રોકડ, ₹11.73 કરોડની કિંમતનું 3.84 લાખ લીટર જેટલો દારૂ, ₹27.62 કરોડની કિંમતનું 45.37 કિલો સોનું અને ચાંદી, ₹1.73 કરોડની કિંમતના 564.49 કિલો પ્રતિબંધિત નશાકારક પદાર્થ તથા મોટરકાર, મોટરસાયકલ, સિગારેટ, લાઇટર અને અખાદ્ય ગોળ સહિતની ₹39.20 કરોડની અન્ય વસ્તુ મળી કુલ ₹86.82 કરોડની વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે. ચૂંટણી માટેનું જાહેરનામું પ્રસિદ્ધ થવા સાથે રાજ્યભરમાં 1203 સ્ટેટિક સર્વેલન્સ ટીમ કાર્યરત થઈ છે. ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત થર્ડ ફેઝમાં યોજાનાર ચૂંટણી અંગેના જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જે અનુસાર ગુજરાતમાં આવેલી લોકસભાની 26 બેઠકો માટેની સામાન્ય ચૂંટણી તથા વિધાનસભાના 5 બેઠકો માટેની પેટા ચૂંટણી માટે આજથી ઉમેદવાર પત્રો ભરવાની શરૂઆત થઈ જશે. ગુજરાતમાં સમાવિષ્ટ 26 લોકસભા મતવિભાગો તથા વિજાપુર, પોરબંદર, માનવાદર, ખંભાત અને વાઘોડિયા એમ કુલ 5 વિધાનસભા મતવિસ્તારના ચૂંટણી અધિકારીશ્રીઓ દ્વારા નમૂના નંબર 1માં ચૂંટણી નોટિસ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, જેથી આગામી 19 એપ્રિલ 2024 સુધી જાહેર રજા સિવાયના દિવસોમાં સવારે 11 વાગ્યાથી બપોરે 3 વાગ્યા દરમિયાન નોમિનેશન પત્ર મળી શકશે તથા ભરેલા ઉમેદવારી પત્રો રજૂ કરી શકાશે. ઉમેદવારી પત્રોની ચકાસણી 20 એપ્રિલના રોજ સવારે 11 o'clock હાથ ધરવામાં આવશે. માન્ય થયેલા ઉમેદવાર ઈચ્છે તો 22 એપ્રિલ 2024ના રોજ બપોરે 3 વાગ્યા સુધી પોતાની ઉમેદવારી પાછી ખેંચી શકશે. હરીફ ઉમેદવારીની યાદી આખરી થયા બાદ સેકન્ડ રેન્ડમાઇઝેશન ઓફ ઈવીએમ્સની કામગીરી હાથ ધરવામાં આવશે.
હવે હોમ વોટિંગની વાત કરીએ તો 85 વર્ષોથી વધુ વય ધરાવતા કુલ 4.1 લાખ સિનિયર સિટીઝન્સ તથા 40% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગ મતદારો 3.75 લાખ જો તો ઈચ્છે તો પોતાના ઘરેથી હોમ વોટિંગ કરી શકશે. આ માટે અત્યારે ફોર્મ 12Dનું વિતરણની કામગીરી અને ફોર્મ પરત મેળવવાની કામગીરી અત્યારે ફિલ્ડમાં ચાલી રહ્યું છે. અને બીજું ચૂંટણી ફરજ પરના કોઈ કર્મચારી મતદાનથી વંચિત ના રહી જાય તે માટે ચૂંટણી ફરજ પરના આશરે 4 લાખથી વધુ કર્મચારીઓ ટપાલ મતપત્ર માટેના ફોર્મ 12 આપવાની કામગીરી અત્યારે ચાલી રહી છે. લોકસભા સામાન્ય ચૂંટણી 2024 સંદર્ભ में राज्य में 27 जनरल ऑब्जर्वर्स, 28 एक्सपेंडिचर ऑब्जर्वर्स અને 14 પોલીસ ઓબ્ઝર્વર્સની નિમણૂક કરવામાં આવી છે. અને એક્સપેન્ડિચર મોનિટરિંગ માટે રાજ્યમાં કાર્યરત 756 ફ્લાઇંગ સ્ક્વોડ્સ દ્વારા અત્યાર સુધીમાં કુલ 86.82 કરોડની વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે. અને આજથી એસએસટી સ્ટેટિક સર્વેલન્સ ટીમનું પણ કામગીરી પણ અત્યારે ફિલ્ડમાં ચાલુ થઈ જશે. અને એના ઉપરાંત સી વિઝિલ મોબાઈલ એપ, નેશનલ ગ્રીવન્સ સર્વિસ પોર્ટલ, કંટ્રોલ રૂમ, ટપાલ અને ઈમેલ સહિતના અત્યાર સુધી લગભગ 10,000થી વધુ ફરિયાદો મળ્યું છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરત.